આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના ખરડપાડા રોડ ઉપર ઇનોવા કાર ચાલકે રોડના સાઈડે પાર્ક અન્ય કાર સાથે અથડાતા ઈજા. ઇનોવા કાર ચાલક અથડાયા બાદ રોડના નીચે ઉતરી જતા બંને કારને નુકસાન. દાદરા નગર હવેલી સેલવાસના લુહારી ફાટક ખરડપાડા રોડ ઉપર ઇનોવા કાર ચાલકે પાર્ક કરેલ અન્ય કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે મળતી માહિતી અનુસાર લુહારી ફાટક ખરડપાડા રોડ ઉપર ઇનોવા કાર ચાલક પૂર ઝડપે હંકારી લાવી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડના સાઈડ ઉપર ઉભેલ વોક્સવેગન કારને પાછળથી ઠોકી દેતા અકસ્માત સર્જાયો હતો અને ઇનોવા કાર રોડના સાઈડે નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનામાં કાર ચાલકની ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઇનોવા કાર ચાલક રીતેશ પટેલને હોસ્પિટલમાં ખસેડવામાં હતા. અકસ્માતમાં બંને કારને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ પોલીસે 9 વર્ષથી ફરાર હત્યાનો મુખ્ય આરોપીને તમિલનાડુથી ઝડપી પાડ્યો. વાપીમાં આરોપીએ તેની પ્રેમિકાના પતિની હત્યા કરી લાશને 2 મિત્રની મદદે લાશને નાળામાં ફેંકી દીધી હતી. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2017ના કેસમાં નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુથી ઝડપી પાડ્યો છે. આરોપી સંતરામ જયસરામ નિષાદ થંજાવુર જિલ્લાના ઓરઠનાડુમાં જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. આરોપી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના બબનગવા ગામનો વતની છે. પોલીસે પહેલા આરોપીના વતનમાં તપાસ કરી ત્યાંથી મળેલ માહિતી મુજબ તે દક્ષિણ ભારતમાં જીસીબી ચલાવતો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળ્યું કે તે આરઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરે છે. પોલીસની ટીમે 1 મહિના સુધી સઘન તપાસ કરી સ્થાનિક કામદારોના વેશમાં ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો. વર્ષ 2017માં વાપી જીઆઈડીસીની કંપનીમાં આરોપી સંતરામ જેસીબી મશીન ચલાવવાનું કામ કરતો હતો, જ્યાં તેની સાથે રહેતો રમેશસિંહની પત્ની સાથે રિલેશનમાં આવ્યો હતો. ત્યારે રમેશસિંહની પત્ની માધુરી અને તેના પ્રેમી સંતરામ મળીને રમેશની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. ત્યારે રમેશને સંતરામે જેસીબી શીખવાડું કહી લઈ ગયા બાદ કોલસાના ઢગલામાં દબાવીને હત્યા કરી હતી. જે બાદ તેના 2 મિત્ર સુરેન્દ્ર યાદવ અને સુભાષ નટને બોલાવી લાશને કોથળામાં ભરી નજીકના નાળામાં ફેંકી દીધી હતી, જેને પોલીસે તપાસ કરતા આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ જેનો મુખ્ય આરોપી સંતરામ નિષાદ છેલ્લા 9 વર્ષથી ફરાર હતો, જેને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે હોવાનું એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું. આરોપીને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના 2017ના વર્ષમાં આજથી 9 વર્ષ પહેલાં જે મર્ડરનો બનાવ બનેલો હતો, એ મર્ડરના બનાવનો મુખ્ય આરોપી સંતરામ નિષાદ એને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. 2017ના વર્ષમાં જે સંતરામ નિષાદ છે એ વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક એનઆર અગ્રવાલ નામની કંપનીમાં જેસીબી મશીનમાં કામ કરતો હતો. જેસીબી મશીન ચલાવવાનું કામ કરતો હતો અને એ જ્યાં રહેતો હતો ત્યાં એની સાથે એક રમેશ છેદીલાલ સિંહ નામનો વ્યક્તિ પણ એની સાથે ત્યાં રહેતો હતો. અને રમેશની પત્ની માધુરી સાથે આ સંતરામ નિષાદને ઇલિસિટ રિલેશન હતા અને માધુરીએ એના આ બોયફ્રેન્ડ આરોપી સંતરામ નિષાદને એના પતિ રમેશસિંહને મારી નાખવા માટે કહ્યું હતું. સંતરામ નિષાદે પ્રોપર પ્લાન કરીને હું તને જેસીબીનું મશીન ચલાવતા શીખવાડું, તું મારી સાથે આવજે એમ કરીને લઈ ગયો હતો. અને જેસીબી મશીનનો જે આગળનો પાવડો હોય એમાં જ્યારે આ રમેશસિંહ આરામ કરતો હતો ત્યારે કોલસાનો જે ઢગલો હતો એમાં જેસીબી મશીન ચાલુ કરીને કોલસાના ઢગલામાં 15 મિનિટ સુધી એને દબાઈ દીધો હતો અને એને ત્યાં કોલસાના ઢગલામાં દબાઈને એને મારી નાખ્યો હતો. મારી નાખ્યા પછી એણે માધુરીને જાણ કરી હતી અને સાથે સાથે એના 2 મિત્રો સુરેન્દર શ્રીચંદ પટ્ટી યાદવ અને સુભાષ નટ આ બંનેને બોલાવી લીધા હતા. અને એની જે લાશ છે રમેશસિંહની લાશ એને ત્યાં પડી રહેલા એક કોથળામાં એણે જે કોલસાનો કોથળો હતો એ કોથળામાં એને લાશ ભરી લીધી હતી અને જેસીબી મશીનની મદદથી એ લાશને એને નજીકના નાળામાં ફેંકી દીધી હતી. જે તે સમયે પોલીસે ખૂબ જ સારી કામગીરી કરીને આખો જે બનાવ છે મર્ડરનો એને ડિટેક્ટ કરી લીધો હતો અને આ બનાવમાં માધુરી, એની સાથે સાથે સુરેન્દર યાદવ અને સાથે સુભાષ નટ આ ત્રણે આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી હતી.
એના આધારે સાઉથ ઇન્ડિયાની ખાસ કરીને આંધ્રપ્રદેશ તમિલનાડુની અલગ અલગ જે કંપનીઓ છે જે જેસીબી મશીન ચાલતા હોય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ને એના આધારે સેમ નામવાળો એક વ્યક્તિ આરઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ કંપનીમાં તમિલનાડુના મદુરાઈમાં કામ કરતો હોવાની હકીકત મળી હતી, જેના આધારે તાત્કાલિક જયસુખસિંહ પરમાર સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ અને આખી ટીમ અહીંથી રવાના થઈ હતી અને એ ટીમે આરઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હેડ ઓફિસમાં તપાસ કરતા આ વ્યક્તિ છે એ થંજોર ડિસ્ટ્રિક્ટમાં વલ્લમ પોલીસ સ્ટેશનની હદમાં જેસીબી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન મળી હતી. તાત્કાલિક ટીમ ત્યાં રવાના થઈ હતી. લોકલ થંજોર ડિસ્ટ્રિક્ટના એસએસપી આર રાજારામ અને ત્યાંના સબ ઇન્સ્પેક્ટર આનંદની મદદથી સબ ઇન્સ્પેક્ટર જયસુખસિંહ પરમાર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અને અમારી ટીમે આ આરોપીને પકડી પાડ્યો છે. 9 વર્ષથી મર્ડરના ગુનાનો જે મુખ્ય આરોપી છે એ આરોપી સંતરામ નિષાદને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે પકડીને જે મરણ જનાર છે એના પરિવારને ન્યાય અપાવ્યો છે. ધરમપુર સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારના કેસોના ઝડપથી નિકાલ માટે અલગ ફેમિલી કોર્ટ કાર્યરત કરાઈ. ધરમપુરની સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારને લગતા વિવિધ કેસોના ઝડપથી સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવાના ઉદ્દેશ્ય સાથે હાલ પૂરતી અલાયદી ફેમિલી કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. ધરમપુર તથા કપરાડા તાલુકાના નાગરિકો માટે સિવિલ કોર્ટના બીજા માળે શરૂ થયેલી આ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ BK જાદવનાઓએ ચાર્જ સંભાળ્યો છે. આ અવસરે ધરમપુર કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તથા પ્રિન્સિપલ સિવિલ જજ અને ધરમપુર તથા કપરાડાના તમામ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી દર મહિનાની 25 અને 26 તારીખે મળનારી આ ફેમિલી કોર્ટની રચના ભરણ પોષણના કેસો, લગ્ન સંબંધી દાવાઓ, બાળકોની કસ્ટડીના કેસો સાંભળવા માટે કરવામાં આવી છે. કૌટુંબિક તકરારોના કેસોના ઝડપથી નિકાલ માટે જરૂર પડ્યેથી ટ્રેન મીડિયેટર, કન્સિલેટર તેમજ સામાજિક સેવાભાવી સંસ્થાઓની પણ મદદ મળી રહેશે. આ ફેમિલી કોર્ટ શરૂ થવાથી છેવાડાના ધરમપુર તથા કપરાડા તાલુકાના નાગરિકોને તેમના કૌટુંબિક તકરારોના કેસોનું ઝડપથી નિકાલ મળશે એવી આશા ઊભી થઈ છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.